चलो विद्यार्थी मित्रों, હવે આગળ વધીએ છીએ તો આપણે આના આગળના લેક્ચરમાં સમાંતર જોડાણ વિશેનો અભ્યાસ કર્યો કે જો અવરોધોને આપણે શ્રેણીની જગ્યાએ જો સમાંતરમાં જોડીએ તો એનો સમતુલ્ય અવરોધ કેવી રીતે મળે છે એનો અભ્યાસ આપણે આના આગળના લેક્ચરમાં કર્યો. એમાં આપણે જોયું કે એનો જે સમતુલ્ય અવરોધ છે એ 1/Rp બરાબર 1/R1 વત્તા 1/R2 વત્તા 1/R3 ના સ્વરૂપમાં મળે છે. સાથે સાથે આપણે એ પણ જોયું કે સમાંતર જોડાણમાં જે I છે વિદ્યુત પ્રવાહ છે એ નું વિભાજન થાય છે અથવા તો એ ત્રણ અલગ જો ત્રણ અવરોધ છે, ત્રણ જોડ્યા છે આપણે ત્રણ અવરોધ, તો એ ત્રણ અલગ ભાગમાં વહેંચાઈ જાય છે. પણ એ ત્રણેય અવરોધ આગળ વિદ્યુત સ્થિતિમાન બંને છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન છે નો તફાવત છે એ આપણને અચળ મળી આવે છે. શેના માટે મિત્રો? સમાંતર માટે. જ્યારે શ્રેણીમાં I અચળ રહે છે, જો I જે પ્રવાહ ત્રણેયમાંથી પસાર થાય છે એ અચળ રહે છે, પરંતુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ત્રણેયમાં અલગ મળી આવે છે. તમને એવો પ્રશ્ન થાય કે સર આ શ્રેણી અને સમાંતર તો સમજ પડી ગઈ, બરાબર છે, તો આપણા ઘરમાં કેવી રીતનો પ્રવાહ આવે છે? આપણા ઘરમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય છે? ઉપરનો મુખ્ય જે મેઇન સ્વિચ હોય છે ત્યાંથી અંદર આપણા ઘરમાં સુધી પહોંચે છે તો ત્યાં સુધી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય છે? અને જે ઘરના બધા ઉપકરણો છે એ ઘરના બધા ઉપકરણોને આપણે કેવી રીતે જોડીએ છીએ? શ્રેણીમાં જોડીએ છીએ કે સમાંતરમાં જોડીએ છીએ? તો જનરલી આપણે જો મુખ્ય સ્વિચની વાત કરવામાં આવે આપણા ઘર આગળ હોય છે એમાં 220 વોલ્ટ જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને મળી રહે છે ઘરમાં. એટલું ઓલમોસ્ટ 220 વોલ્ટ જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણને મળી રહે છે. અને જેટલા પણ ઘરના ઉપકરણો છે એ બધા સમાંતરમાં જોડેલા હોય છે, શ્રેણીમાં જોડેલા હોતા નથી. આ સમાંતરમાં જોડેલા છે એટલા માટે દરેક સ્વતંત્ર રીતે કામ કરી શકે છે. સર એવું કેમ સ્વતંત્ર રીતે સમજણ ના પડે? તો બેટા એટલું વિચારો કે મારે એક નાનકડો બલ્બ સળગાવ્યો છે અને બલ્બ ચાલુ કર્યો છે અને એક હીટર ચાલુ કર્યો છે. તો તમે વિચારો કે જો શ્રેણીમાં હોય તો શું થાય? એ બલ્બમાં જેટલો પ્રવાહ પસાર થાય એટલો જ પ્રવાહ હીટરમાંથી પણ કરવાનો. તો થોડુંક અવ્યવહારુ છે, એટલે કે આપણે સમજી ના શકીએ એવું છે. આમ થોડું અજુગતું લાગે કે બલ્બમાં એટલું આપવાનું અને હીટરમાં એટલું આપવાનું, તો આ યોગ્ય નથી. એટલા માટે આપણે ઘરના દરેક ઉપકરણોને સમાંતરમાં જોડેલા હોય છે. અને ધારો કે આપણે ઘરના દરેકને શ્રેણીમાં જોડ્યા હોય તો શું થાય? એક સ્વિચ ચાલુ કરો ને તો બધા ચાલુ થઈ જાય. એક જ સ્વિચથી બધા ચાલુ થઈ જાય. ભલે જરૂર નથી બધાની, તો પણ જો ભૂલથી પણ એક ઉડી ગયું તો એની પાછળના જેટલા પણ ઉપકરણો છે એની પાછળ જેટલા પણ ઉપકરણો જોડાયા છે બધા બંધ. તો આ યોગ્ય રીતે આપણે એને સાચવી શકતા નથી. એટલા માટે આપણે ઘરેલું પરિપથમાં એટલે કે ઘરમાં જેટલા પણ ઉપકરણો જોડીએ છીએ એ બધાને સમાંતરમાં જોડવામાં આવે છે. એટલે ધારો કે ફ્રીજ છે, હીટર છે, એને વધારે પ્રવાહની જરૂર પડે છે, બરાબર છે, એને વધારે જરૂર પડે છે એટલા માટે વધારે વોલ્ટેજની જરૂર પડે છે એટલે અલગ હોય છે. જ્યારે બલ્બ છે, પંખા છે, લાઇટો છે, ટ્યુબલાઇટ છે એને ઓછી જરૂર પડે છે, તો એ પ્રમાણે પ્રવાહ વહેતો છે. તો દરેકને અલગ પ્રવાહ મળી શકે છે. બીજું, સમાંતર જોડાણમાં તમે જોયું હશે કે બધાનું કનેક્શન અલગ એક બિંદુ સાથે જોડાયેલું હોય છે. તો ઘરમાં પણ એવું જ હોય છે કે બધાના અલગ કનેક્શન એક બિંદુ સાથે જોડાયેલા હોય છે. જે મુખ્ય મેઇન સ્વિચ આપણે કહીએ છીએ ત્યાંથી સ્વિચ બંધ કરી દો, આખા ઘરમાં લાઈટો બંધ. તે મેઇન સ્વિચ ચાલુ કરો તો જે ઉપકરણ લગાવેલું હોય ત્યાં આગળ સ્વિચ મૂકવામાં આવે છે. એ અવરોધની આગળ સ્વિચ મૂકવામાં આવે છે. તો દરેકને અલગ સ્વિચ મળી રહે છે. એટલે જ્યારે જે વસ્તુ ચાલુ કરવી હોય એ વસ્તુ આપણે ચાલુ બંધ કરી શકીએ છીએ એ કળની મદદથી. જ્યારે શ્રેણીમાં તો શું હોય છે? બધા એક જ લાઈનમાં જોડેલા હોય.
બધાની કડ આપો તો પણ શું ફરક પડે? ફ્રીજની કડ બંધ કરી દો તો ફ્રીજની શ્રેણીમાં પાછળ જેટલા પણ જોડાયા બધા બંધ થઈ જશે. કેમ? કેમ કે ફ્રીજ સુધી તો પ્રવાહ આવે છે. ફ્રીજની કડ તમે બંધ કરી દીધી તો ફ્રીજથી આગળ પ્રવાહ જશે નહીં. શ્રેણીમાં છે આગળ બધા બંધ થઈ જશે. પણ સમાંતરમાં હશે તો બધાને અલગ અલગ કનેક્શન મળે છે. એ કનેક્શન ફ્રીજમાં તમે બંધ કરો તો ફ્રીજમાં પ્રવાહ બંધ થઈ જશે, પણ બાકીના બધામાં પ્રવાહ સમાંતરમાં ચાલુ જ રહે છે. એટલા માટે આપણે ઘરેલું વિદ્યુત બંધ છે એમાં બધાને કેવી રીતે જોડવામાં આવે છે મિત્રો? સમાંતરમાં જોડવામાં આવે છે. આવા જ પ્રશ્ન તમને પૂછે છે કે ભાઈ ધારો કે બધા અલગ અલગ ઉપકરણો છે અને એની સાથે મારે બેટરી જોડવી હોય તો બેટરીને શ્રેણીમાં જોડું કે સમાંતરમાં? હવે આવા પ્રશ્નો જે મગજમાં થતા હોય તમને હવે આનો જવાબ આવડવો જોઈએ. જે લાઇટિંગ તમે જોયું હશે કે જે શું કહેવાય સિરીઝો, જે લગ્નમાં અને એમાં જે નાના નાના બલ્બની સિરીઝો તમે જોઈ હશે તો એ સિરીઝોમાં તમે જુઓ કે એક જ સ્વિચ બંધ કરો ને તો આખી સિરીઝમાં જેટલા 100 બલ્બ હોય 100 બલ્બ બંધ થઈ જાય છે. કેમ? કેમ કે બધા સિરીઝમાં જ છે એટલે કે શ્રેણીમાં છે. એટલા માટે બધા એક પછી એક આખી સિરીઝમાં હોય છે. અને જો તમે જોશો તો એક બલ્બ વચ્ચેથી બંધ કરી દો તો આખી સિરીઝ બંધ. કેમ? કેમ કે પાછળના બલ્બને મળતો પ્રવાહ બંધ થઈ જાય છે. એટલા માટે એ સિરીઝ થઈ જાય છે બંધ. બરાબર છે મિત્રો? તો ચલો આપણે હવે ચર્ચા તો કરી લીધી શ્રેણી અને સમાંતરની. હવે શ્રેણી અને સમાંતરની ચર્ચા કર્યા પછી એના અમુક દાખલાઓનો અભ્યાસ કરીએ. તો તમને પાના નંબર 216 ઉપર તમને એક ઇન્ટેક્સ પ્રશ્નોત્તર આપેલા છે, ઇન્ટેક્સ ક્વેશ્ચન્સ આપેલા છે, એને ગણવાનો પ્રયત્ન કરીએ. ચલો મિત્રો, શું કહે છે કે જ્યારે 1 ઓહ્મ અને 10⁶ ઓહ્મ પેજ નંબર 216 પેજ નંબર 216 ઉપર તમને એવું કીધેલું છે કે 1 ઓહ્મ અને કેટલા છે મિત્રો? 10⁶ ઓહ્મ અને બી કહેલું છે 1 ઓહ્મ 10⁻³ ઓહ્મ અને 10⁶ ઓહ્મ ને મિત્રો શેમાં જોડેલા છે? સમાંતરમાં જોડેલા છે. શેમાં જોડેલા છે મિત્રો? હવે આ લેક્ચર માટે તમારે ટેક્સ્ટ બુક લઈને જોડે બેસવાની. સમાંતરમાં જોડેલા છે. આ બધાને શેમાં જોડેલા છે મિત્રો? સમાંતરમાં જોડેલા છે. અને આ સમાંતરમાં જોડેલા હોય તો એનો સમતુલ્ય અવરોધ શોધવો હોય, સમતુલ્ય અવરોધ. તો સમતુલ્ય અવરોધ શોધવા માટે પહેલાનો શોધવાનો છે અને બીજાનો, બે અલગ અલગ શોધવાનો. હું બીજાનો શોધું છું. પહેલાનો તમારે હોમવર્ક, પહેલાનો જે છે એ તમારે જાતે ગણવાનો છે. બી હું ગણી આપું છું. જો કેવી રીતે ગણવાનું? આપણે સમાંતરમાં જોડેલા છે એટલા માટે R1 બરાબર 1 ઓહ્મ, R2 બરાબર 10⁻³ ઓહ્મ એટલે કે 10 ની પાછળ 3 મીટર, R3 બરાબર 10⁶ ઓહ્મ એટલે કે 10⁶ ઓહ્મ. સમાંતર છે એટલે આપણને ખબર છે કે સમાંતર માટે 1/Rp બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. જેટલા પણ અવરોધ હોય, 2 હોય, 3 હોય, 40 હોય, 50 હોય, એ બધાને વ્યસ્તના સરવાળાના સ્વરૂપમાં દર્શાવો. 5 હોય તો R3 1/R3 પ્લસ 1/R4 પ્લસ 1/R5 એ રીતે એને આગળ લખતા જવાય. ચલો આ બધાના મૂલ્યો મૂકતા જઈએ. શું થાય છે? 1/R1 એટલે કે 1 પ્લસ 1/R2 એટલે કે 1000 પ્લસ 1/R3 એટલે કે 10 લાખ
આનો લસા તમારે મૂકતો જવાનો છે કે આનો લસા કેટલો થાય. તો આનો લસા 10 લાખ થશે વત્તા અહીંયા 1000 વત્તા અહીંયા કઈ આવે એટલે 1 ભાગ્યા 10. સરવાળો કેટલો થાય? दस लाख 1000 भाग्या 10 लाख लगभग एक જેટલો મળે ઓલમોસ્ટ. આ 1000 વડે ભાગો તો લગભગ 10 લાખ વડે ભાગો તો લગભગ 1 ઓમ જેટલો જ મળી આવે. લગભગ 0.9 ની આસપાસ કે કેવું કંઈ મળી આવશે. એક કરતા સમતુલ્ય અવરોધ ના એટલે લગભગ તમને આટલો મળી આવશે. આ જે મૂલ્ય છે ને મિત્રો સોરી આ જે મૂલ્ય છે આ મૂલ્ય છે એમાં આવ્યું 1/rp નું મળી આવ્યું. આપણે તો સમતુલ્ય અવરોધ શોધવા માટે એ પણ સમાંતરમાં ખાસ યાદ રાખવાનું મિત્રો આ જે મૂલ્ય આપણને મળશે તે 1/rp નું મળશે. આપણે તો rp શોધવાનું છે એટલે કે વ્યસ્ત કરવો પડશે. આની ભૂલ થઈ જશે વ્યસ્ત કરવો પડશે. વ્યસ્ત કરે તો શું થાય 10 લાખ ભાગ્યા અને આને ભાગો તે લગભગ 1 ઓમ જેટલો મળી આવશે. ઓલમોસ્ટ 0.9 ની આસપાસ તમને મળી આવશે જેને આપણે તમે 1 ઓમ કહી શકો છો. એવી જ રીતે આ a એ તમારે ગણવાનો છે મિત્રો યાદ રહેશે ને. ચલો આગળ વધીએ છીએ. શું કહે છે જો કે 100 ઓમ નો વિદ્યુત બલ્બ ફરી એકવાર 100 ઓમ નો વિદ્યુત બલ્બ જેમ જેમ મળે છે એમ એમ લખતા જાય એટલે કે R1 બરાબર 100 ઓમ 50 ઓમ અવરોધ વાળું ટોસ્ટર એટલે કે R2 બરાબર 50 ઓમ 50 ઓમ અવરોધ વાળું ટોસ્ટર એટલે કે R2 બરાબર 50 ઓમ. પછી શું કહે છે 500 ઓમ અવરોધ વાળું વોટર ફિલ્ટર એટલે કે R3 વોટર ફિલ્ટર આપણને આપ્યું છે કે જેનો 500 ઓમ અવરોધ છે એવું વોટર ફિલ્ટર 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે સમાંતરમાં જોડેલું છે એટલે કે V બરાબર 220 વોલ્ટ બરાબર છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપેલો છે. પ્રાપ્તિ સ્થાન સાથે સમાંતરમાં જોડેલું છે. તે જ પ્રાપ્તિ સ્થાન સાથે એ જ પ્રાપ્તિ સ્થાન એટલે 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે વિદ્યુત ઇસ્ત્રી જોડતા ત્રણેય સાધનો દ્વારા ખેંચાતો કુલ પ્રવાહ જેટલો જ પ્રવાહ તે ખેંચે છે. હવે અહીંયા સમજો શું છે કે અહીંયા તમને ત્રણ વસ્તુ આપી છે. એક બલ્બ આપ્યો છે, એક ટોસ્ટર આપ્યું છે અને એક વોટર ફિલ્ટર આપ્યું છે. એ ત્રણેય જેટલો પ્રવાહ ખેંચે છે એટલો જ પ્રવાહ એક ઇસ્ત્રી ખેંચે છે. એનો મતલબ કે આ ત્રણેયનો જેટલો અવરોધ હશે ને સમતુલ્ય એટલો જ અવરોધ એ ઇસ્ત્રીનો હશે. એટલા માટે બંને સરખો પ્રવાહ ખેંચે છે. ધારો કે હું એમ કહું કે હું 10 લીટરની ડોલ આરામથી ઊંચી કરી શકું. હું 10 લીટરની ડોલ આરામથી ઊંચી કરી શકું. તો એનો મતલબ કે મેં જેટલી તાકાત લગાવી છે એનો વિચાર કરો અને બીજો પણ 10 લીટરની ડોલ એટલી જ આરામથી ઊંચું કરી શકે. તેનો મતલબ કે હું જેટલી તાકાત લગાવી શકું છું ને એટલી જ તાકાત એ બીજો લગાવી શકે છે. એટલા માટે 10 લીટરની ડોલ ઊંચી કરી શકે. જો ઊંચી ના કરી શકે તો મારા જેટલી તાકાત લગાવી શકતો નથી. અહીંયા પણ એવું છે. જો આ ત્રણેય જેટલો પ્રવાહ ખેંચે છે એટલો જ પ્રવાહ
એ ઇસ્ત્રી ખેંચતી હોય એકલી, તો એનો મતલબ કે આ ત્રણેયનો જેટલો અવરોધ છે ને એટલો અવરોધ એ ઇસ્ત્રી નો છે, એટલો જ અવરોધ ઇસ્ત્રીનો છે. એટલે પહેલા તો આપણે આ ત્રણેયનો સમતુલ્ય અવરોધ શોધવો પડે. આ ત્રણેયનો સમતુલ્ય અવરોધ શોધવો પડે. તો અહીંયા આપણે ત્રણેયનો સમતુલ્ય અવરોધ શોધી લઈએ. ઉપરોક્ત ત્રણેય અવરોધોનો સમતુલ્ય અવરોધ. સૂત્ર શું છે મિત્રો? સમાંતરમાં જોડેલા છે. રકમ પ્રમાણે તમને કીધું છે કે આ બધાને સમાંતરમાં જોડેલા છે. એટલે 1/rp બરાબર 1/r1 + 1/r2 + 1/r3. 1/r1 100 + 1/r2. r2 કેટલા છે મિત્રો? 550. r3 એટલે કે 500. આ ત્રણેયનો તમારે મિત્રો લસા શોધવો પડે અને આ લસા પરથી તમારે ગણતરી કરવી પડે. તો હું ડાયરેક્ટ લખું છું. કેટલો થાય મિત્રો? ત્રણેયનો ગુણાકાર જો કરવા જાઓ તો આ મતલબ લસા કેટલો મળે છે? ત્રણેયનો લસા મળી જાય છે 500. આ તમારે શોધવું પડે. આ થઈ જાય 16 ભાગ્યા 500. આ જે કિંમત મળી તે 1/rp ની મળી. તો આ જે 1/rp ની કિંમત મળી, તો rp ની કિંમત કેટલી થાય? વ્યસ્ત કરો. તો rp બરાબર 500 ભાગ્યા 16. rp બરાબર શું થાય મિત્રો? 500 ભાગ્યા 16. હવે આ જે 500 ભાગ્યા 16 છે ને એનો ભાગાકાર કરશો તો તમને કંઈક rp બરાબર 31 ની સમથિંગ 31 ની આસપાસ તમને મળશે. 500 ભાગ્યા 16 કરો તો થઈ જશે 100 ચોખ્ખું 16 ને 125 ચોક 500 125. હા, 125 ની આસપાસ તમને મળી આવશે. એટલે 125 ભાગ્યા 4 કરો તો તમને કઈ 31.25 ઓહ્મ જેટલો મળી આવશે પ્રવાહ. અરે અવરોધ. તો આ જે અવરોધ મળ્યો 31.25, આટલો જ અવરોધ ઇસ્ત્રીને મળે છે. બરાબર છે? આટલો જ અવરોધ એ ઇસ્ત્રી ઉત્પન્ન કરે છે. તો ચલો પરિપથ માટે જે કુલ પ્રવાહ છે એની ગણતરી કરીએ કે આ જે પરિપથમાં કુલ કેટલો પ્રવાહ વહે છે જોઈએ. તો પરિપથમાં વહેતો કુલ પ્રવાહની ગણતરી કરીએ તો પરિપથમાં વહેતો કુલ પ્રવાહ તો I બરાબર V ભાગ્યા rp. V કેટલા છે? 220 વોલ્ટ. rp કેટલા મળ્યા આપણને? rp ની ગણતરી કરી ને કેટલી મળી? 31.25. rp કેટલા મળ્યા? 31.25. આ બંનેનો કઈ ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી જે કરવું હોય તો તમને I બરાબર લગભગ 7.04 એમ્પિયર જેટલો પ્રવાહ તમને મળશે. 7.04 જેટલો પ્રવાહ તમને મળશે. તો અહીં તમને પ્રશ્ન એવો પૂછ્યો હતો કે ઇસ્ત્રીનો અવરોધ કેટલો હશે? તો ઇસ્ત્રીનો અવરોધ 31.25 હશે. કેમ? કેમ કે આ ત્રણેય જેટલો પ્રવાહ ખેંચે છે એટલો જ પ્રવાહ ઇસ્ત્રી ખેંચે છે. એનો મતલબ કે આ ત્રણેયનો જેટલો સમતુલ્ય અવરોધ હશે ને એટલો જ અવરોધ ઇસ્ત્રીનો હશે. તો આ ત્રણેયનો સમતુલ્ય અવરોધ કેટલો મળ્યો? 31.25. તો એટલો જ અવરોધ ઇસ્ત્રીનો હશે. તો ઇસ્ત્રીનો અવરોધ કેટલો હશે? 31.25. અને બીજું કે તેમાંથી કુલ કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે? તો એમાંથી વિદ્યુત પ્રવાહ આપણે જોઈએ તો I બરાબર V તો આપણને ખબર છે. V તો સમાંતર માટે V તો
220 વોલ્ટ ભાગ્યા Rp અવરોધ કેટલો આવ્યો 31.25 વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ભાગ્યા અવરોધ તો તમને પ્રવાહ આપશે 7.04 એમ્પિયર જેટલો પ્રવાહ એમાંથી વહે છે. બરાબર છે મિત્રો? તો ચલો હવે આગળ એક દાખલો છે એની ગણતરી કરીએ. અહીંયા શું કહે છે મિત્રો કે અહીંયા તમને ત્રણ અવરોધ આપેલા છે. એ ત્રણ અવરોધને આપણે જોડવાના છે. એ ત્રણ અવરોધ કયા કયા છે? 2, 3 અને 6. 2, 3 અને 6. 2 ઓમ, 3 ઓમ. આ જે ત્રણ અવરોધ છે આ ત્રણેય અવરોધને આપણે જોડવાના છે. કેવી રીતે? તો તમારે એવી રીતે જોડવાનું છે કે એકવાર કેટલા મળે? 4 ઓમ મળે અને પરિણામી અવરોધ 4 ઓમ મળવો જોઈએ અને બીજામાં પરિણામી અવરોધ છે એ 1 ઓમ મળવો જોઈએ. બેમાંથી એક જ શીખવાડીશ, એક તમારે જાતે કરવાનું છે. ચલો પહેલો શીખવાડી દો Rp બરાબર 4 ઓમ. હવે અહીંયા તમારે થોડુંક વિચારવાનું કે આપણને જે પરિણામી અવરોધ મળે છે શેમાં? તો જો પહેલા તો સૌથી પહેલા તો અહીંયા કીધું છે કે અવરોધોને કેવી રીતે જોડવાનું. એવું નથી કીધું કે તમે સમાંતરમાં જોડો કે શ્રેણીમાં જોડો, એવું કંઈ નથી કીધું. એવું કીધું છે કે ગમે તેમ કરીને એવું આ ત્રણને એવી રીતે જોડો કે 4 ઓમ આવે અને ફરીથી એવી રીતે જોડવાનું કે 1 ઓમ આવે. હવે આ 1 ઓમ વાળું સૌથી સહેલું છે. કેમ કે 1 ઓમ પરિણામી અવરોધ એ 1 ઓમ હોય એટલે કે આપણને જેટલા આપ્યા હોય એના કરતા પણ નાનો ક્યારે મળે? આપણને જો 6, 3, 2 સૌથી નાનો 2 નાના કરતા પણ નાનો ક્યારે મળે? જ્યારે આપણે આ બધાને શેમાં જોડતા હોય? સમાંતરમાં જોડતા હોય. તો ત્રણેયને સમાંતરમાં જોડો તો તમને 1 ઓમ જેટલો અવરોધ મળી જશે. પણ અહીંયા જો 4 ઓમ તો આ તો મોટા કરતા મોટો પણ નથી, નાના કરતા નાનો પણ નથી, વચ્ચે જ છે ક્યાં. તો શું કરીએ? તો એક કામ કરો, તો અહીંયા બે વસ્તુ આપણે કરવી પડે. સમાંતર અને શ્રેણી બંનેમાં જોડવા પડે. શું વાત કરો? સમાંતર અને શ્રેણીમાં કેવી રીતે જોડી શકાય? જોડી શકાય. તો સૌથી પહેલા તો આપણે એક કામ કરીએ કે આ જે 3 અને 6 છે ને લાવવાના છે કેટલા? 4. Rp બરાબર 4 ઓમ લાવવાના છે. અહીંયા બે ઓમ તો છે. જો 3 અને 6 નો પરિણામી 3 અને 6 નો પરિણામી અવરોધ એટલે કે સમતુલ્ય અવરોધ જો 2 ઓમ મળી જાય તો આ 2 + 2 4 ઓમ થઈ જાય. તો આ બંને છે એને જોડીએ આપણે સમાંતરમાં. કેવી રીતે? આપણે અવરોધ છે એને આ બંને પહેલા જોડી દઈએ શ્રેણી સમાંતરમાં. તો અહીંયા શું થાય? Rp બરાબર 1/R2 + 1/R3. 1/R2 એટલે 3 વત્તા 1/R3 એટલે 1/6. બંનેનો લસા કેટલો થાય મિત્રો? બંનેનો લસા કેટલો થાય? 6 થાય ને? તો 2 વત્તા 1 ભાગ્યા 6 3 ભાગ્યા 6 આ તો થઈ જાય 1/Rp. સોરી 1/Rp. 1/Rp સમાંતરમાં જોડ્યા બંને તો 3 દૂની 6 એટલે 1/2 મળે. તો Rp બરાબર 2 મળે. 2 ઓમ. શેના માટે? આ બંને માટે. આ બંને માટે 2 ઓમ મળે. આ બંનેનો સમતુલ્ય અવરોધ 3 અને 6 નો સમતુલ્ય અવરોધ કેટલો થઈ જાય? 2. હવે આ બંનેની સાથે હું આ જે બીજા 2 ઓમ છે ને આ 2 ઓમ એને શ્રેણીમાં જોડી દઉં છું.
S હવે શ્રેણીમાં જોડી દઈએ છે શું થાય 2 ઓહ્મ આને સમતુલ્ય અવરોધ એટલે 2 ઓહ્મ વત્તા આ 2 ઓહ્મ ટોટલ 4 ઓહ્મ તો શું કરવું પડે છે મિત્રો જો Rp 1 ઓહ્મ માટે તો નાના કરતા નાનું છે એટલે કે સીધા એને આ ત્રણેયને તમારે સમાંતરમાં જોડવાના છે એટલે કે સીધું 1/2 વત્તા 1/3 વત્તા 1/6 કરશો તો તમને 1 ઓહ્મ મળી જશે પણ અહીંયા 4 ઓહ્મ માટે તકલીફ પડે છે તો અહીંયા જો 3 નાનો છે ને 6 મોટા છે 3 નાનો નાના કરતા નાનો એટલે કે જો આ બંનેનો સમાંતરમાં જોડું અને સમતુલ્ય અવરોધ મને 2 મળી જાય આને અને આને સમાંતરમાં જોડી દઈશ તો બેને સમાંતરમાં જોડ્યા આ બંનેને આખાને પાછો શ્રેણીમાં જોડ્યો એટલે આ બંનેનો સમતુલ્ય અવરોધ 2 થાય એ બેને શ્રેણીમાં 2 સાથે જોડો 2 2 4 સમજાય છે મિત્રો તો આવી રીતે તમે ગણતરી કરી શકો છો અને બીજાની ગણતરી તમારે જાતે કરવાની છે અહીંયા હવે છેલ્લો દાખલો જે છે આપેલો છે એ દાખલા તરફ વધીએ જો શું કહે છે દાખલો રકમ વાંચવાનો પ્રયત્ન કરો સમજવાનો પ્રયત્ન કરો રકમ હંમેશા સમજો તમને સરળતાથી આવડશે કે 4 8 12 અને 24 અવરોધો ધરાવતા 4 ગૂંચળાઓ છે ચલો 4 8 12 અને 24 એટલે કે R1 બરાબર 4 ઓહ્મ R2 બરાબર 8 ઓહ્મ R3 બરાબર 12 ઓહ્મ R4 બરાબર 24 ઓહ્મ 4 8 12 અને 24 આ 4 છે તો અહીંયા શું કહે છે મિત્રો કે મહત્તમ ક્યારે મળે આ 4 ને કેવી રીતે ગોઠવશો તો તમને મહત્તમ મળશે અને ન્યૂનતમ મળશે મહત્તમ એટલે શું સૌથી વધારે તો વધારેના વધારે શું કરો તમે આ બધાને કેવી રીતે જોડો તો તમને વધારે મળે આના માટે તમારે આ બધાને શ્રેણીમાં જોડવા પડે મહત્તમ અવરોધ તો મહત્તમ અવરોધ માટે તમારે શું કરવું પડે આ બધાને શ્રેણીમાં જોડવા પડે અને ન્યૂનતમ આ બધાને તમારે શેમાં જોડવા પડે સમાંતર એટલે કે RS બરાબર R1 R2 R3 R4 કેટલા છે આપણા 4 8 12 24 8 4 12 12 48 ઓહ્મ એટલે કે આ મહત્તમ અવરોધ મળે અને ન્યૂનતમમાં Rp બરાબર 1/R1 1/R2 1/R3 1/R4 એટલે કે ન્યૂનતમ મળે સૌથી ઓછામાં ઓછું વધારેમાં વધારે શ્રેણીમાં મળે ઓછામાં ઓછું શેમાં મળે મિત્રો ઓછામાં ઓછું તમને મળશે સમાંતર ચલ શું થાય 1/R1 એટલે 4 R2 એટલે 8 R3 એટલે 12 અને R4 એટલે 24 8 4 12 અને 24 મિત્રો તમારે લસા કહેવાનો છે શું થાય મિત્રો બધાનો લસા 24 થશે 6 24 8 24 12 24 24 સરવાળો કરો 6 3 9 ને 10 ને 12 ભાગ્યા 24 આ તો 1/Rp ની કિંમત 12 * 12 12 24 1/2 વ્યસ્ત કરો Rp વ્યસ્ત કરો તો 2 ઓહ્મ તો જો આ 4 અવરોધની મહત્તમ અવરોધ મેળવવા માટેની રચના એટલે કે 4 ને તમારે શ્રેણીમાં જોડવા પડે અને ન્યૂનતમ અવરોધ ઓછામાં ઓછો અવરોધ મેળવવા માટેની રચના આ બધાને તમારે સમાંતર જોડવા પડે તો આ બધા શું થાય મિત્રો
આ બધા તમને મળી રહે ન્યૂનતમ અવરોધ 2 ઓહ્મ સાથે. એટલે કે આ બધા ગૂંચળાઓને જો તમે શ્રેણીમાં જોડશો તો તમને 48 ઓહ્મનો અવરોધ મળશે અને આ બધાને તમે સમાંતર જોડશો તો ફક્ત 2 ઓહ્મનો અવરોધ મળશે. હવે તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે તમારે વધારે અવરોધ લેવો છે કે ઓછો અવરોધ લેવો છે. તો મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. અહીંયા તમારે શ્રેણી અને સમાંતરના દાખલા પૂર્ણ થાય છે. ઇન્ટેક્સ ક્વેશ્ચનના સ્વાધ્યાયના બાકી છે. ઇન્ટેક્સ ક્વેશ્ચનના અમુક જે દાખલાઓ હતા જે આપણે સમજ માટે લીધા હતા એ અહીંયા પૂર્ણ થાય છે. હવે આના પછીના લેક્ચરમાં આપણે જે વિદ્યુત પ્રવાહ છે એની તાપીય અસર એટલે કે કોઈ પણ વસ્તુને લાંબા સમય સુધી ચાલુ રાખતા તે ગરમ કેમ થાય છે એની તાપીય અસરોનો અભ્યાસ કરવાના છે. ખૂબ જ સરસ અને સરળ ટોપિક છે. મળીએ આના પછીના લેક્ચરમાં.